અને શોક તેજી દીધો. સુતજી સ્વજનોને મળવા માટે અને ભગવાન હવે શું કરવાની ઈચ્છા રાખે છે તે જાણવા અર્જુન દ્વારકા જાય છે. અને દ્વારકામાં કેટલા મહિના થઈ ગયા પણ હજુ પાછો ના આવ્યો. તેથી એને ભયંકર અપશુકનો સર્વત્ર કલિયુગથી કરી અને અધર્મ ફેલાયેલો જોઈ અને યુધિષ્ઠિર ચિંતા કરવા લાગ્યા. તેમણે ભાઈ ભીમસેનને કહી, ભીમસેન, અર્જુન આજે 7 મહિના થઈ ગયા હજી આવ્યો નથી. એટલે શું કારણ છે? શું નારદજીએ પહેલો કાળ તો નથી આપી દીધો ને? ભીમસેન મને ઘણા અપશુકનો થઈ ગયા છે. આકાશમાં ઉત્પાદ થઈ રહ્યો છે અને અર્જુનની ચિંતા થઈ રહી છે. ભૂકંપાની તથા શરીરમાં રોગાદી વગેરે ભયંકર અપશુકનો થઈ રહ્યા છે. તેથી આ સૂચના મળે છે કે આપણી બુદ્ધિને મોહમાં નાખવા વાળું કોઈ ઉત્પાદક જલ્દી